વિશ્વ વિહાર જુલાઈ 2025 સાંપ્રત ઇઝરાયલ ઈરાન યુદ્ધ લેખન પ્રવીણ ક લહેરી પઠન અશ્વિન આણદાણી દ્વિતીય વિશ્વયુદ્ધમાં જર્મનીની નાઝીવાદી સરકારે યહૂદીઓ પ્રતિ ઉગ્ર જાતિવાદીનું વલણ અપનાવીને તદ્દન નિર્દોષ યહૂદી નાગરિકોને લાખોની સંખ્યામાં અકથ્ય યાતનાઓ આપી ત્રાસવાદી છાવણીઓમાં પૂરી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનાથી યહૂદીઓમાં એવી લાગણી જન્મી કે તેઓને પોતાનો કહી શકાય તેવા દેશની જરૂરિયાત છે. આવા ગૃહરાજ્ય વિના તેમની ભાવિ પેઢીઓને સલામતી શું? આ વિચારે 1948માં પેલેસ્ટાઇન વિસ્તારમાં યહૂદીઓ માટેના એક ટચુકડા દેશની સ્થાપના કરવામાં આવી. પેલેસ્ટાઇનના પ્રદેશ સાથે યહૂદીઓનો ઇતિહાસ ઈસવીસન પૂર્વથી જોડાયેલો છે. ખ્રિસ્તી ધર્મ માટે તો આ વિસ્તાર ઈસુ ખ્રિસ્તના જીવન સાથે સંલગ્ન છે. ઇસ્લામના સ્થાપક મહમ્મદ પૈગંબર સાહેબ સાથે પણ આ પ્રદેશના સંસ્મરણો છે. ત્રણ ધર્મોના ઐતિહાસિક પ્રસંગોનું સાક્ષી એવું જેરુસલેમ શહેર 3 ધર્મો માટે તીર્થસ્થાન છે. જેવી ઇઝરાયેલની સ્થાપના થઈ કે આરબ પ્રજામાં રોષ ભભૂકી ઉઠ્યો. જે પ્રદેશ પર તેઓ સેંકડો વર્ષોથી વસતા હતા અને શાસન ચલાવતા હતા તેનો એક ભાગ અન્ય પ્રજાને પ્રાચીન ઇતિહાસને આધારે શા માટે સોંપી દેવાય? ઇઝરાયેલની સ્થાપના થતાં આરબ યહૂદીઓ વચ્ચે છેલ્લા 77 વર્ષથી લોહિયાળ સંઘર્ષ ચાલે છે, જે વર્તમાન ઇતિહાસની ચિંતાજનક બાબત છે. બંને પક્ષ પોતાની માન્યતા સાચી છે તેમ દૃઢપણે માને છે. કોઈક કહે છે કે યહૂદીઓને યુરોપ કે અમેરિકામાં પણ હોમલેન્ડ આપી શકાયો હોત. અન્ય કહે છે કે આરબો હસ્તકના રણ પ્રદેશમાં ઇઝરાયેલનો વિસ્તાર માત્ર 0.40% છે. ત્યારે આરબો શા માટે ઇઝરાયેલને સ્વીકારતા નથી? આરબો અને યહૂદીઓ વચ્ચે શાંતિ સ્થાપવાના અગણિત પ્રયાસો થયા છે, પણ આ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી કે ટૂંક સમયમાં આવે તેવા કોઈ એંધાણ નજરે પડતા નથી. યહૂદીઓ માને છે કે તેમના પર થયેલા અત્યાચાર બાદ તેઓ માટે તેમનું ધર્મ આધારિત રાજ્ય હોવું અનિવાર્ય છે. આ માટે પેલેસ્ટાઇનની ધરતી સાથે તેમનો ભવ્ય ભૂતકાળ જોડાયેલો છે, તેના પર જ આવું રાજ્ય સ્થાપવું જોઈએ. આ નિર્ણય પાછળ ધર્મ કે ઇતિહાસ કરતાં નાટો દેશોના વ્યૂહ પ્રમાણે ઓઇલ જેવા મૂલ્યવાન સંશોધન જેમના પ્રદેશમાં છે તેવા આરબોના પ્રદેશમાં એક પ્રકારનો લશ્કરી અડ્ડો છે. પેલેસ્ટાઇનવાસીઓમાં પણ ખૂબ જનૂન છે. જે પ્રદેશ પર અમારા પૂર્વજો સેંકડો વર્ષથી રહે છે તેના પર યહૂદીનું રાજ્ય કોઈ રીતે સ્વીકાર્ય નથી. ઈસવીસન 1948થી 2025ના 77 વર્ષના સાંપ્રત ઇતિહાસ પર નજર કરીએ તો અમુક બાબતો ઉડીને આંખે વળગે એવી છે. ઇઝરાયેલ દ્વારા ટચુકડા દેશમાં પાણીની તીવ્ર તંગી વચ્ચે ખૂબ કૃષિ પેદાશ ઉત્પાદક અને વૈજ્ઞાનિક અભિગમ થકી પ્રદેશને હરિત બનાવ્યો છે. ઇઝરાયેલ સોલાર પાવર, ડિજિટલ ટેકનોલોજી, લશ્કરી સરંજામ, સંશોધન જેવા અનેક ક્ષેત્રોમાં અગ્રણી છે. પોતાના દેશની સુરક્ષા માટે દરેક નાગરિકની ફરજિયાત લશ્કરી તાલીમ અને અત્યાધુનિક ટેકનોલોજી ધરાવે છે. તમામ આરબ દેશોની સંયુક્ત તાકાત કરતાં ઇઝરાયેલ વધારે શક્તિશાળી જાસૂસી તંત્ર અને વ્યૂહરચનામાં અત્યંત આગળ છે. સામે પક્ષે પડોશી આરબ દેશોએ 3-4 વખત ઇઝરાયેલનું અસ્તિત્વ મિટાવી દે એવા મહા આક્રમણો કર્યા હતા. દરેક વખતે ઇઝરાયેલે આ આક્રમણો નિષ્ફળ બનાવ્યા અને સાથે સાથે સારા સંબંધો પણ વિકસાવ્યા છે. પેલેસ્ટાઇન, લેબેનોન, સિરિયા અને યમન જેવા દેશો નાના મોટા આતંકી કૃત્યો દ્વારા ઇઝરાયેલને સતત પરેશાન કરતા રહે છે. 1970થી જે આતંકી પદ્ધતિઓ વિકસી છે તેમાં પેલેસ્ટાઇનનો ઘણો મોટો ફાળો છે. તેમના અનેક સંગઠનોને ધનવાન આરબ દેશો જંગી સહાય કરતા રહે છે. આમ મધ્ય પૂર્વમાં વર્ષોથી અશાંતિનો ચરુ ઉકળ્યા કરે છે.
તેની પાછળ અમેરિકાનો હાથ છે એ વાત સૌ કોઈ સમજે અને સ્વીકારે પણ છે. અમેરિકા માટે ઇઝરાયેલ સૌથી માનીતો દેશ છે. અમેરિકાની તવંગર યહૂદી લોબી શસ્ત્રો, વિમાનો જેવા સાધનોના ઉત્પાદનમાં સારો એવો અંકુશ ધરાવે છે. આવી પૂર્વ ભૂમિકામાં આરબ દેશો ઉપરાંત છેલ્લા 20 વર્ષથી શિયા મુસ્લિમોની બહુમતી ધરાવતો ઈરાન દેશ ઇઝરાયેલના પ્રમુખ દુશ્મન તરીકે આગળ આવ્યો છે. ઈરાન અને ઇઝરાયેલ પાડોશી દેશો નથી. બંને વચ્ચેનું જમીનનું અંતર 2000 કિલોમીટરથી વધારે અને હવાઈ દૃષ્ટિએ 1000 નોટિકલ માઇલ જેટલું છે. 1979માં ઈરાન સામે રૂઢિચુસ્ત જૂથ દ્વારા બળવો થયો. ફ્રાન્સમાં રાજકીય આશ્રય ભોગવતા આયાતોલ્લાએ ઈરાનના શાસનની ધુરા સંભાળી. સ્ત્રીઓ માટે ફરજિયાત હિજાબ, શરિયા કાયદા હેઠળ ક્રૂર સજાઓ, અન્ય ધર્મો માટે ધિક્કાર સાથે ઈરાનની 1979ની ક્રાંતિએ એક નવું સમીકરણ રચી આપ્યું છે. ઈરાનની 1979ની ક્રાંતિએ પુરવાર કર્યું કે સરેરાશ મુસ્લિમો માટે વિજ્ઞાન, ટેકનોલોજી, આધુનિકતા અને બુદ્ધિગમ્ય વલણ કરતાં તેમના ધર્મગ્રંથો અને ધર્મગુરુઓનો ઉપદેશ વધારે મહત્વનો છે. ભૌતિક વિકાસના ભોગે પણ તેઓ રૂઢિઓ અને માન્યતાને દૃઢપણે વળગી રહેશે. આ પરિવર્તને ઇસ્લામનો અન્ય પ્રત્યેનો અને અન્યોનો ઇસ્લામ માટેનો અભિગમ એટલો ભિન્ન કર્યો છે કે વિશ્વમાં અશાંતિ વધારવામાં આ વિરોધાભાસ સૌથી વધારે જવાબદાર છે. પાકિસ્તાને અમેરિકાની સહાયથી બનાવેલ અણુબોમ્બમાંથી પ્રેરણા લઈને ઈરાનના શાસકોએ પણ અણુશસ્ત્રો અને વિશાળ પાયે વિનાશ ફેલાવી શકે તેવા હથિયારો વિકસાવવાની શરૂઆત કરી. અમેરિકાએ ઈરાનના આ કૃત્યોને પોતાના અને પ્રાદેશિક હિતો વિરુદ્ધના ગણાવીને ઈરાનનો આર્થિક બહિષ્કાર અને કડક પ્રતિબંધો દ્વારા ઈરાનને સતત નબળું પાડવા કોશિશ કરી છે. ઈરાનને રશિયા અને ચીને ગુપ્ત સહાય કરીને તેની લશ્કરી તાકાતમાં નોંધપાત્ર વધારો કરી આપ્યો છે. બરાક ઓબામાએ ઈરાન સાથે અણુશક્તિ અંગે જે સમજૂતી કરી હતી તે ડોનાલ્ડ ટ્રમ્પે તેની પ્રથમ ટર્મમાં જ રદ કરી દીધી હતી. હવે ટ્રમ્પ કોઈ રાજકીય ઔપચારિકતાની પરવા કર્યા વિના ખુલ્લી રીતે ઈરાનને પડકારે છે. ઈરાને બિનશરતી શરણાગતિ સ્વીકારવી જ પડશે. અણુ કરાર માટે ફરી મંત્રણા કરવી પડશે. અમેરિકા કહે તેમ કરવું પડશે. અણુ કાર્યક્રમને અલવિદા કહેવી પડશે. અન્યથા ઈરાનને અકલ્પ્ય હુમલાનો સામનો કરવો પડશે. ઈરાનની રાજધાની તહેરાન ખાલી કરો, અન્યથા જીવ ગુમાવશો. ત્યાંના રાષ્ટ્રપતિને સંબોધીને કહે છે, અમે તમને મારી નાખી શકીએ છીએ, પણ હાલ અમે તેમ કરવા ઈચ્છતા નથી. તમે ક્યાં છુપાયા છો તે અમને ખબર છે. તમને મોતને ઘાટ ઉતારવામાં અમને સહેજ પણ વાર લાગશે નહીં. ટ્રમ્પની આ ધમકીઓ તેની માન્યતા, વિશ્વ પર અમેરિકાનું પ્રભુત્વ છે અને અન્ય દેશો તેમના તાબેદાર હોય તેમણે અમે કહીએ તેમ કરવું પડશે. જો તેમ નહીં કરે તો તેમનો નાશ કરવામાં અમે સંકોચ નહીં કરીએ. ઈરાનના વડાએ કહ્યું કે ઈરાન આવી ધમકીથી ડરશે નહીં, પણ પૂરી તાકાતથી સામનો કરશે. અમેરિકાનું ઇઝરાયેલ ઈરાન યુદ્ધમાં સીધો હસ્તક્ષેપ કરવાનું કૃત્ય ખૂબ માઠા પરિણામો લાવશે. ઈરાનના ટેકામાં રહેલા રશિયા અને ચીને અમેરિકા અને તેના સાથી દેશોને ભીડાવવા માટે આડકતરી વ્યૂહરચના કરી છે. હવે પડદા પાછળથી સતત દોરી સંચાર કરતા રશિયા, ચીન એક તરફ અને અમેરિકા બીજી તરફ છે. ઈરાન અને ઇઝરાયલ તો તેમના એજન્ટો હોય તેમ એકમેક સાથે લડી રહ્યા છે. ઇઝરાયલ પર ગયા વર્ષની 7મી ઓક્ટોબરે હમાસ નામની સંસ્થાએ ગાઝામાંથી જે નિર્દય હુમલો કરી ઇઝરાયેલના નાગરિકોની હત્યા, અપહરણ, બળાત્કાર અને હાનિ કર્યા, તેથી છંછેડાયેલા ઇઝરાયેલને ગાઝા પ્રદેશનો પૂર્ણ વિનાશ કરી આરબ પરિવારોને કાયમી ધોરણે ત્યાંથી હટાવવાના લક્ષ્યાંક સાથે ક્રૂર અને અમાનવીય કાર્યવાહી કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પ તો ગાઝાને અમેરિકાનો તાબેદાર પ્રદેશ બનાવી તેને વિશ્વનું સૌથી આકર્ષક પર્યટન સ્થળ બનાવવાની મુરાદ વ્યક્ત કરી ચૂક્યા છે.
13 જૂન 2025ના રોજ ઇઝરાયેલ જેની ધમકી આપતું હતું તેવો પ્રચંડ હુમલો તેમણે ઈરાન પર કર્યો. 200થી વધારે અત્યાધુનિક વિમાનો સાથે તેમણે ઈરાનના અનેક વ્યૂહાત્મક સ્થાનોનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. સામે પક્ષે ઇઝરાયેલની સંરક્ષણ વ્યવસ્થામાં આગવું સ્થાન ધરાવતા લોખંડી ડોમને ઇઝરાયેલની સાંસ્કૃતિક રાજધાની તેલ એવિવ પર હુમલાઓ કરી વ્યાપક હાનિ પહોંચાડી છે. ઈરાને કરેલા હુમલાઓથી ઇઝરાયેલને ઈરાન જેટલું નુકસાન ભલે ન થયું હોય, પરંતુ અગાઉના યુદ્ધોમાં ઇઝરાયેલ આરબ દેશો ઉપર જે રીતે છવાઈ જતું હતું તેના બદલે આ વખતે ઇઝરાયેલે પણ નુકસાન વેઠવાનો પ્રસંગ આવ્યો છે. ઇઝરાયેલે યુદ્ધના પ્રથમ દિવસે 200થી વધારે લડાકુ વિમાનો દ્વારા ઈરાન પર હુમલો કર્યો ત્યારે એવું લાગતું હતું કે દર વખતની જેમ ઇઝરાયેલ યુદ્ધમાં ધારી સફળતા મેળવી શક્યું નથી. ઈરાને જ્યારે લાંબા અંતરની મિસાઇલો દ્વારા પ્રચંડ હુમલો કર્યો તેનાથી ઇઝરાયેલના અનેક વિમાનો અને વિમાની અડ્ડાઓ નાશ પામ્યા. આજના યુગમાં અત્યંત ચોકસાઈપૂર્વક ધારેલા નિશાન પર સટીક હુમલો કરવામાં ઈરાનને મળેલી સફળતા અકલ્પનીય છે. અમેરિકાએ જ્યારે જોયું કે ઈરાન ઇઝરાયેલ યુદ્ધ વધારે ચાલે તો ઇઝરાયેલ માટે શરમજનક સ્થિતિમાં મુકાવવું અનિવાર્ય બનશે. સામે પક્ષે ઈરાને પણ નિવેદનો દ્વારા સ્પષ્ટ સંકેત આપ્યો કે કોઈપણ સંજોગોમાં ઈરાન આવા હુમલાથી ડરીને અણુ કાર્યક્રમ અટકાવશે નહીં. ઈરાનમાં જે સ્થળે એનરિચ કરેલું યુરેનિયમ હોવાની સંભાવના હતી તેમાં ઇઝરાયેલના શસ્ત્રો અસરકારક નીવડે તેમ ન હતા. આથી અમેરિકાએ પોતે જ ઈરાન સામે યુદ્ધમાં ઝંપલાવ્યું. 200 મીટર સુધી ભૂતળમાં જઈને વ્યાપક વિનાશ વેરી શકે તેવા અત્યાધુનિક બોમ્બ વડે 3 સ્થાન પર હુમલો કર્યો. અમેરિકા અને ઇઝરાયેલને ખ્યાલ આવ્યો કે આટલા પ્રચંડ હુમલા બાદ પણ ઈરાનના યુરેનિયમના જથ્થાને નુકસાન થયું નથી. ઈરાને પણ આ વાત જાહેરમાં કરી અને વળી ટૂંક સમયમાં અણુબોમ્બ બનાવવા લાયક જથ્થો બનાવવાની ઘોષણા પણ કરી. અમેરિકા માટે યુદ્ધમાં ઝંપલાવ્યા પછી પણ ઈરાનના અણુ કાર્યક્રમને રોકવામાં સફળતા ન મળી ત્યારે તેને માટે એક જટિલ પડકાર ઊભો થયો. એક બાજુ ઈરાન અને બીજી બાજુ ઇઝરાયેલ અને અમેરિકાના યુદ્ધમાં જો રશિયા અને ચીન જોડાય તો ત્રીજા વિશ્વયુદ્ધની નોબત આવી જાય તેવા વૈશ્વિક ભયના માહોલ વચ્ચે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અચાનક જાહેરાત કરી કે ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે યુદ્ધબંધીની સમજૂતી થઈ છે. આ સમજૂતીની જાહેરાતના થોડા સમય પહેલાં જ ઈરાનની મિસાઇલોએ અમેરિકાના કતારમાં આવેલા 3 લશ્કરી મથકોને નુકસાન પહોંચાડ્યું. વર્તમાન સમયમાં યુદ્ધની પદ્ધતિ સાવ જ બદલાઈ ગઈ છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલના આ યુદ્ધમાંથી 5 બાબતો આપણી નજર સમક્ષ આવી છે. 1. આજના સમયનું યુદ્ધ સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત છે. 2. આવા યુદ્ધ દરમિયાન ચોક્કસ લક્ષ્યાંકોને વ્યાપક નુકસાન કરી શકાય છે. 3. ટેકનોલોજી અને આધુનિક શસ્ત્ર સામગ્રીથી લડાતું યુદ્ધ અતિ ખર્ચાળ તો છે જ, પરંતુ તેની ભયાનકતા પણ ખૂબ છે. 4. આવા યુદ્ધમાં જાસૂસી દ્વારા મેળવેલી માહિતી અને ઉપગ્રહોની તસવીરોના આધારે વ્યૂહરચના ઘડવામાં આવે છે. 5. જે દેશો વચ્ચે સરહદ નથી તેવા દેશો પણ એકબીજા સામે લડી શકે છે. આમ 7 ઓક્ટોબર 2024ના રોજ હમાસ સંગઠન દ્વારા જે હુમલો થયો તેની પાછળ ઈરાનનું આયોજન અને શસ્ત્ર સામગ્રી હતા તેવું સૌ કોઈ સ્વીકારે છે. આ હુમલા બાદ ઇઝરાયેલ દ્વારા અનેક આરબ દેશો ઉપર હુમલા થતા રહ્યા હતા, પરંતુ ઇઝરાયેલનો ઈરાન પરનો હુમલો ધાર્યા મુજબ સફળ ન થયો. પરંતુ ઇઝરાયેલને જે વ્યાપક નુકસાન વેઠવાનો પ્રથમવાર પ્રસંગ આવ્યો છે તે જોતાં હવે શું થશે તે પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો છે. આપણે આશા રાખીએ કે સંબંધિત પક્ષોને હિંસાની નિરર્થકતા સમજાય અને વિશ્વ શાંતિ તેમજ લોક કલ્યાણ માટે વાજબી ઉકેલ તરફ તેમનું વલણ બદલાય.